देखिए प्रभु जी की क्या पोजीशन है इस टाइम। तो प्रभु जी से बात करते हैं, तो बात करके फिर जैसा भी होता है इनकी सेवा, जितना हमसे सेवा होता है उतना हम सेवा करते हैं। आप कंडीशन देख सकते हैं प्रभु जी की कैसी कंडीशन है। तो अभी मेहमदाबाद जिले में है हम, तो कोई बात नहीं, चलो इनको जितना होता है उतना करते हैं हम। ले जाके बने रहिए, वीडियो दिखाते हैं आगे का। कैसे हो भगवान? मजाમાં છો? બેસી જાઓ તમારા બાજુમાં। શું નામ છે ભગવાન તમારું? હે શું નામ શું છે? નામ ભેગાભાઈ। બરોબર બરોબર। કઈ જગ્યાનો છો તમે? કઈ ગામ? આ જ ગામ છે? બરોબર। તો ભેગાભાઈ નામ છે તમારું? બરોબર। તો કઈ ગામના છો તમે? હા, આ જ ગામ છે તમારું। તો અત્યારે પરિવારમાં છે તમારે કોઈ આગળ પાછળ? કોણ છે અત્યારે? બધા છે? છોકરા છે તમારે? લગ્ન થઈ ગઈ હતી? બરોબર। તો મારા કાકી ક્યાં છે અત્યારે? એક્સપાયર થઈ ગયા છે? ઘરમાં? જેલમાં? અચ્છા, ઘેરમાં। બરોબર। થોડી બધા ઊંચું બોલો, મને ઓછું સુનાય છે, ઓછું હમણાં છે એટલે। તો અહીંયા રોડ ઉપર તમે એટલે કેટલા દિવસથી આવી ગયા છો તમે? આ જ ઘર છે તમારું? પણ આટલા કચરામાં ના રહેવાય ને કાકા? હે આમે? પણ અત્યારે તો તમે એવી કન્ડિશનમાં છો તો તમારા ગાપા આપા ક્યાં છે? તો મારે જોડે આવું તો મારે આશ્રમ ચાલે છે અને તમારા જેવા માણસ હોય ને એની અમે સેવા કરીએ છીએ, બરોબર? તો ત્યાં શું છે કે ત્યાં રહેવાનું, ખાવાનું, પીવાનું બધું સગવડ અમે કરીએ છીએ। તો તમારે અત્યારે હવે રોડ ઉપર નહીં રહેવાનું તમારે, અને વરસાદ થાય તો તમારે જવાનું ક્યાં? અત્યારે વરસાદનું ટાઈમ છે, વરસાદ થાય તો પછી આમાં તો પાણી ભરાઈ જાય, પછી ઊંઘવાનું ક્યાં તમારે દિવસ નાઇટમાં? બરોબર, મારી વાત સાંભળો, બેહો બેહો, મારી વાત સાંભળો। હા બેહો બેહો બેહો। હવે મારી વાત સાંભળો, આમાં જાઓ, મારી વાત સાંભળો। મારે અહીંયા મહેમદાબાદમાં સિદ્ધિવિનાયક મંદિર જોયો તમે? મંદિર જોયો? એને બાજુ મારે આશ્રમ ચાલે છે। તો તમે મારા જોડે આશ્રમમાં આવી જાઓ, તમારા બાળ વાળ બધું કપાઈ દઈએ, નવું નવું કપડાં આપી દઈએ, તમને રહેવાની સગવડ કરી દઈએ અમે। ડેલી તમને નાવાનું વાવાનું બધું મળશે તમને। હા હા, પાકું પાકું। એવું હોય તો નબળાઈ નબળાઈ બાળ વાળ કપાઈ હોય એને અહીંયા લાવીશ, બરોબર? તો એવું હોય તો મારા જોડે આવી જાઓ તમે, જો બાળ વાળ કપાઈ દઈએ, તમે નવું કપડા આપી દઈએ, બરોબર? આવી જાઓ મારા જોડે, આવી જાઓ, હાલો। હું પાછા મેલ દઉં તમને, આ બાળ વાળ બધું કાપીને તમને પાછા મેલ દઉં। આવી જાઓ મારી જોડે, હાલો આવી જાઓ। આવી જાઓ જીતના કરતા આવી જાઓ। તમારા માટે સારું કરવા આવ્યો છું કાકા। આવી જાઓ, કઈ કઈ નહીં, આવી જાઓ, ચલો। ભલે ભલે, કઈ વાંધો નહીં। તમારા માટે સારું કરવા આવ્યા છું, હું તમારા છોકરા જેવા છું, હું તમારો છોકરો નહીં, તો હું તમારા માટે સારું કરવા આવ્યો છું। બાળ વાળ કપાઈ લો અને દાઢી વાડી કરાવીને પછી નવું કપડા આપી દઉં, નાઈને ધોઈને પછી અહીંયા પાછા મિલતો, અહીંયા પાછા મિલતો તમને, પાછા મિલ દઉં છું તમને। હું તમારા છોકરા જેવા છું, મારી વાત સાંભળો, મારા જોડે આવી જાઓ, તમારે સારું થઈ જશે। ક્યાં? કઈ વાંધો નહીં, અત્યારે મારી જોડે આવી જાઓ, અત્યારે મારી જોડે, મારી વાત સાંભળો, મારા છોકરો નહીં, હું તમારો છોકરો નહીં, હું તમારો છોકરો નહીં, મારી વાત સાંભળો, અત્યારે ગાડી વાડી કઢાઈ આવી જજો, આવી જાઓ, સમજો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, આવી જાઓ, जितना करता आई जाओ, वो तो हमारा छोकरो छो आई जाओ।
आई जाओ जितना करता मतलब कई वांधो नहीं અત્યારે હું લેવા જ આવ્યો છું સ્પેશિયલ તમને અમદાવાદ થી લેવા આવ્યો છું તમને હા તો આ રહ્યો મારા બાજુમાં જ છે આશ્રમ ત્યાં નાઈને ધોઈને પાછા આવી જજો તમે અને પાછા આવી જજો હું પાછા મેલી દઈશ તમને આ દાઢી વાડી બાલ વાલો કાપીને પાછા આવી જજો આપણે આવી જાઓ जितना करता आई जाओ हेलो जितना करता હું તમારો છોકરો હું તમારો છોકરો નહીં તો હું તમારી સેવા કરવા તો સેવા આપવું ને મારે ના લેવું પડશે હું મારે આપવાના છે તમારે મારે આપવું બને છે તમારે આવી જાઓ મારે જોડે હવે जितना करता મારી જોડે આવી જાઓ ના ના આવી જાઓ હું તમારો છોકરો છું આવી જાઓ હાલો આવી જાઓ એટલે મારી નાખો મારો મને છોકરો છું મારશો તો મારી લો મને મારશો તો મારી લો મને કઈ વાંધો નહીં મારવું મારી લો મને પર મારે જોડે આવી ગયો અત્યારે આવી જાઓ जितना करता આવી જાઓ ચલો હું હમણાં બાળ વાળ કપાઈને અહીંયા મેલ દઉં તમને પાછા નવું ગાપા આપી દઈશ તમને